આપણે ચાવી અહીંયા ભૂલી ગયા જો આ બાઇકની ચાવી. હવે ગાઈસ આપણે એલઆઈજી કામ કરીએ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આપણે આજની બ્લોગની શરૂઆત થઈ ગાઈસ આપણે કામે જવાની. તો ગાઈસ આપણે જવાનું આજે સેન્ટિંગમાં કામે અને 2-3 દિવસની આજ તો આપણે રજા રાખેલી હતી અને ગાઈસ કાલની રજા રાખી હતી આપણે, પણ આજે આપણે જવાનું છે કામે. તો હવે લઈએ આપણે કામે. પહેલા તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી પછી સીધું કામે જવાનું. પહેલા તો ચા નાસ્તો કરીને બાકી તો જો ગાઈસ આપણે ચા થાય છે ચૂલામાં ગરમ અને આપણું ટિફિન થઈ ગયું બનાવીને રેડી અને ઓલા ઘરમાં છે આપણે તેલવાળી રોટલી. તો હવે ચા નાસ્તો કરી ટિફિન લઈ પછી જવાનું છે કામે. તો ગાઈસ આપણે આ કેટલી મારી હોય એમાં ચા છે અને આપણે આ ઘરમાં અંદર તેલવાળી રોટલી. તો આપણે એક કેટલી ગરમ હરગી જશે. તો તેલવાળી રોટલી અને ચા અને નાસ્તો આપણે કરવાનો છે. ના જો ગાઈસ આપણે મારા ભજીની મુનફવાની હતા આ બાજુ રે અને આ બાજુ મારા પાને માની રે નામ એક વચ્ચે. તો આપણે હવે ચા નાસ્તો કરી લઈએ. આપણે ચા નાસ્તો કરી લીધો. હવે ગાઈસ આપણે જવાનું છે કામે. તો ટિફિન લઈને આપણે કામે. પછી આપણે ટિફિન લઈ લીધું છે અને હવે ગાઈસ આપણે એલઆઈજી કામે. તો ટિફિન બાઇકમાં અને તો ગાઈસ આપણે ઘરમાં ચાવી લઈ જઈએ તો ચાવી લઈને સીધા એલઆઈજી કામે. આપણે ચાવી અહીંયા ભૂલી ગયા જો આ બાઇકની ચાવી. હવે ગાઈસ આપણે એલઆઈજી કામે. તો ગાઈસ આપણે પગી ગયા વેગડવાય. તો ગાઈસ આપણે બાઇકની ચાવી કાઢ લઈએ અને આપણી લુંગી લઈ લઈ અને એક ગાઈસ આપણે ટિફિન લઈ લઈ. તો ગાઈસ હજી આપણે રામપીની કોઈ આવ્યું નહીં, આપણે એક જ આવીએ છીએ. તો ટિફિન ને લેતા જઈએ અંદર અને કરી દઈએ ગાઈસ આપણે કામ ચાલુ. તો આપણે ધાબા ઉપર આવતા જઈએ અને ઉપર જઈને ગાઈસ તમને દેખાડું કે કામ બાકી રહ્યું આપણે. તો આપણે લઈએ ધાબા ઉપર. જો ગાઈસ હાથમાં તો આપણી લુંગી છે. તો ગાઈસ આપણે લોખંડ બાંધી દીધું લાગે છે અને સાઈડને મારવાનું બાકી છે. તો રામભાઈ ની આવે ને પછી કામ ચાલુ કરી દે. આ બાજુ થોડુંક લોખંડ બાંધવાનું બાકી જોવાય હે ને ગાઈસ. તો આપણે હવે રામભાઈ આવે એટલે કામ ચાલુ કરી દઈશું. આપણે રામભાઈ આવતા રહ્યા છે ને હવે ગાઈસ આપણે કરવાનું છે કામ ચાલુ. તો લોખંડ બાંધવાનું થોડુંક બાકી છે તો આપણે હવે બાંધવાનું ચાલુ કરી દઈએ. ના ના બરોબર એટલો જ આવે. નરેશ પેનીમને કેટલા ઉપાડેલા છે? નરેશ પેનીમને કેટલા ઉપાડેલા? નીચે 3 ઇંચ ઉપાડેલા. આપણે તો હાલે એટલા. અત્યારે વાગ્યા છે 10 અને આપણે ગાઈસ આવી ગયો છે ચા. તો પેલા તો આપણે પાણીનું પી લઈ અને તો પાણી પછી પીશું. જો ગાઈસ આપણે પગથિયે આપણે આવી ગયો ચા. તો ચા ને પી લઈ હેઠે ઉતરીને લેતા રામભાઈ બે પાલી 2 જણાની ગાઈસ. તો 2 જણાની પાલી. હાલો રામભાઈ ભરો. આમ ફરતે આમ નાખ દઈશું હરિયો. તો ગાઈસ આપણે હવે ચા પી લઈ. પાલી ઉડી છે નહીં મારી ભરી ગઈ તારી. હું તો બીજી પાલી લેતો આવીશ. 4 વાગે ભલે ચા પી લીધું હે ને હવે ગાઈસ આપણે બાંધવાનું છે લોખંડ. તો રામભાઈ એમના કામે ચડી ગયા. જો ગાઈસ રામભાઈ લોખંડ બાંધવા માંડ્યા અને આપણે હવે પાણી પીને બાંધવાનું કરી દઈશું ચાલો. તબન લોખંડ હતું બાંધી નાખ્યું અને હવે ગાઈસ આપણે આવતા જઈએ હેઠે. તો ગાઈસ આપણે હથોડી અને આંકડીને ગાઈસ આપણે તાબુ ઉપર નતું જોતું ને તો આપણે ઠેલામાં લઈને મૂકી દીધું. એટલે ગાઈસ આપણે
ધાબા ઉપરથી હાંધો હથોડીને લેતા આવ્યા અને આપણે મેં કીધું પહેલાં અંદર હાંધો સામાન. તો હવે ગાઈસ અત્યારે વાગી ગયા આપણે 12:30 થઈ ગયા છે. તો ઉપર ગમે આડો સામાન પડ્યો હોય તો હાંધો હેઠે લઈ લે અને કંઈક નડે એવું હોય તો હાંધો હાથમાં મૂકી દે. તો રામભાઈ ધાબા ઉપર છે તો આપણે ઉપર હાંધો સામાન લેવું હાંધું સરખું મૂકી દઈએ. તો ગાઈસ આપણે હાંધો ધાબાનું લોખંડ બાંધી નાખ્યું અને હથોડીનો હાંધો સામાન આપણે ઠેલામાં મૂકી આવ્યા. તો રામભાઈ ગાઈસ આપણે જે અમુક ઠેબા નડે ને એ વારે છે. તો મને વાત તો હવે આપણે હાલે જઈએ ગાઈસ હેઠે હાથ ધોઈને જમવા બેવાનું છે. પછી ગાઈસ આપણે બહુ પછી જવાનું થાય છે અમરાપર એટલે આપણે હારા બાળે જમવા બેવાનું હોય. આપણે ધાબા ઉપરથી નાખી જઈએ હેઠે અને હવે ગાઈસ આપણે બેસવાનું છે જમવા. તો આપણે કરશું અને ચા પીવાનો ફરમો એટલે કેટલી તો આપણે હાથે લઈને આવકરીએ અને હવે બેસવાનું છે જમવા. એટલે ગાઈસ આપણે અત્યારે વાગી રહ્યા છે 12:30. 12:30 આપણે ગાઈસ જમવાનું કારણ એ છે કે બોર પછી આપણે જવાનું છે અમરાપર. તો હાથનું તો થાય તો રામભાઈ તો હાથનું ધોવા માંડ્યા. તો આપણે પણ હવે હાથનું ધોઈને જમવા આવી જઈએ. આપણે હવે હાથને એવું ધોઈ નાખ્યું અને આપણે જમવા બેસીએ એટલે પંખો ચાલુ કરી નાખી. જો આપણે પંખો ચાલુ થઈ ગયો છે અને આપણે ટિફિન ગાઈસ સામે ઠેઠે તો ટિફિન લેતા આવી. તો ગાઈસ આપણે ટિફિન આવી ગયા છે ને હવે હાથને ધોઈ નાખ્યું છે. હવે સીધું આપણે ગાઈસ જમવા જ બેવાનું છે. તો જો ગાઈસ આ મારું ટિફિન અને રામભાઈનું ટિફિન આવી ગયું ને રામભાઈ ગાઈસ સાઈસ લેવા ગયા છે. તો આપણે હવે જમવા બેસી જમીન તરત ગાઈસ આપણે જવાનું હોય અમરાપર. તો ફટાફટ જમી લઈ અને પછી સીધા લઈ અમરાપર. તો ગાઈસ આપણે જમી લીધું હોય ને હવે ગાઈસ આપણે 10-15 મિનિટ કરવાનો છે આરામ. તો ગાઈસ આપણે રામભાઈ અંદર આરામ કરે છે અને આપણે ગાઈસ બહાર છે ને મસ્ત મજાનો સાયો. તો આપણે અહીંયા આરામ કરી ખાલી ગાઈસ આપણે 10-15 મિનિટ જ આરામ કરવાનો હોય. પછી આપણે જવાનું સીધું અમરાપર. તો 10-15 મિનિટ આરામ કરી લઈ પછી અમને અમરાપર જવાનું થાય છે. તો ઘડીક આરામ કરી લઈ ગાઈસ આપણે આવતા જઈએ ધાબા ઉપર અને હવે ગાઈસ આપણે જવાનું છે અમરાપર. એટલે ગાઈસ આપણે હથોડીનું વસ્તુ જે જરૂર પડે એ લઈ જવાનું હોય. તો ગાઈસ આપણે ધાબા ઉપરથી આંકડીની જે જરૂર પડે એ લેતા જઈએ અમરાપર. તો પહેલાં તો ગાઈસ આપણે ઠેલામાં મસ્ત મજાની આંકડી કાઢી લઈ. એક આ આંકડી લઈ લઈ અને એક આ બે આંકડી અને એક વાદળી કલરની ટેપ અને એકાદો ગાઈસ આપણે ચોક લેતા જઈએ અને જરૂર પડે ને તો કામ આવી જાય. ચોક રહ્યો ને આપણે ઉપર કિચન નાખી દઈએ રામભાઈને કેવું આપણે જરૂર પડે ને ત્યારે દઈ દેવાનું. તો બે આંકડી અને એક ટેપ પટ્ટી લઈ લીધું છે અને હવે ગાઈસ આપણે સીધું જવાનું છે અમરાપર. તો રામભાઈ એમનું બાઇક લે છે અને આપણે ટીવીએસ બાઇક લઈશું. તો બે બાઇક લઈને જવાનું થાય છે આપણે અમરાપર. તો હવે સીધા આપણે ગાઈસ અમરાપર આવી જઈએ. ગાઈસ આપણે હથોડીને એવું લઈ લીધું અને ટેપ પટ્ટી લઈ લીધી અને એક આપણે ગેસ લઈ લીધો. તો રામભાઈ આપણે બાંધી દે એટલે આપણે પડી ન જાય. તો હવે ગાઈસ આપણે આવી જઈએ અમરાપર. રામભાઈ ગાઈસ એમનું બાઇક લઈને આવશે ને આપણે આ બાઇક લઈને જવાનું ટીવીએસ. રામભાઈ બાંધી દીધું મસ્ત મજાનું. રામભાઈ બાંધી દીધું મસ્ત મજાનું. પડી જાય છે તો ન પડે ના ના તમારો વાંક નહીં દે. ગાઈસ આપણે વાલે જઈએ અમરાપર. તો ગાઈસ આપણે અમરાપર પગી ગયા છે ને હવે ગાઈસ આપણે ગેટ ને બધું છોડ નાખી અને વારવાનું ચાલુ કરી દઈએ. તો રામભાઈ તો ગાઈસ આવીને તરત સીધા નળ જ વહી ગયા જો પાણી મોઢું નહીં ધોવા માટે. તો ગાઈસ આપણે હવે અમરાપર પગી ગયા છે અને ગેટ ને બધું છોડ નાખી આંકડીની ઊંચી વસ્તુ આપણે જોઈએ ને એ લઈ લઈ અને કામ ચાલુ કરી દઈએ. તો પહેલાં તો ગાઈસ જે આપણા છોડો જે ગેસ અમરાપર આપણે એકદમ કામ કરી ગયા છે. પ્લીઝ બીમ ભરેલો હોય ને
તો એ ગાઈસ અમે જ કર્યો હે અને જો ગાઈસ અત્યારે આ તો પાણીને એવું ભરી દીધું હે અને હવે છાણવાનું ચાલુ કરશે લિન્ટર સુધીનું પછી ગાઈસ આપણે લિન્ટર કામ ચાલુ થાય છે તો અત્યારે તો ગાઈસ મોઢું ને ધોઈ નાખી પાણી પીવાનું હતું કે ખબર નહીં કેવો ઠંડુ મારે આ જો ગાઈસ હજી આપણે ટાંકો ખોલવાનો બાકી છે નસપીની ગોઠવી ગયા લાગે આપણને કઈ ખબર નહીં હા એ ગાઈસ આપણે હાથું સામાન ને ભેગું કરવાનું છે પછી કામ ચાલુ થાય છે તો જેટલો સામાન ને છે ને હાથું ગાઈસ આપણે ભેગું કરી નાખી પછી કામ ચાલુ કરવાનું છે ઘરધણીયારે વાત થઈ ગઈ છે અને કેટલું કટિંગ કરવાનું આપણે ગાઈસ હાથું લખી નાખ્યું તો તમને હું કહી દઉં તો ગાઈસ આપણે 10 ફૂટના રહીએ ને 6 નંગ કરવાના અને 3x3 ના ગાઈસ આપણે જારી બનાવવાનું નીચે એટલે આપણે ગાઈસ કોલમ બીમ ઊભો કરે ને પિંજરું એને નીચે આપણે આવશે હાથી રીંગો આપણે આપી દીધી તમને તો ગાઈસ આપણે એટલા બધું માપને લઈ લીધું છે અને અહીંયા તો ગાઈસ આપણે માપને લખી નાખ્યું છે અને હવે ગાઈસ આપણે કટિંગનું કરાવીને પિંજરું બાંધવાનું છે સીધું તો રામભાઈ ગાઈસ આપણે થોડી 10 જેવી રીંગું છે 10-15 તો રામભાઈ રીંગું વાળશે અને આપણે કટિંગ કરવાનું છે તો કટિંગનું કરી નાખીશું એમને ધાબુ ભર્યું ત્યારે તમે આવ્યા હતા આપણે ચા પીને તરત ગાઈસ આપણે કામે ચડી જતા ને એટલું ગાઈસ આપણે ફાસ્ટ કામ કર્યું ને અત્યારે ગાઈસ આપણે રહ્યું ને વાગ્યા હે 5 વાગી ગયા અને ગાઈસ 5 વાગે આપણે નવરા થઈ ગયા તો હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે તો ગાઈસ આપણે જયંતિભાઈનું અહીં કામ હાલે ને તો અહીંયા આપણે પ્લાસ્ટર ને એવું કરે લાદીને એવું ચોડે ને તો અહીંયા આપણે આટો મારવા આવીએ જો માલને હું તેમને બનાવેલું હોય અને બહાર મથે તો હું ને રામજી આટો મારવા તો આ ગાઈસ આપણે ધાબુ આપણે કર્યું હતું લિન્ટર આપણે કર્યું હતું અને પાટોય આપણે કર્યો સાચું તો ગાઈસ આપણે અમરાપુરા જ કામ આવતું હોય અમરાપુરા ચાચો વાળતું આ છે ગાઈસ આપણે સંડાસ બાથરૂમ જો અહીં કરે બહાર આપણે મસ્ત મજાની ગેલેરી એટલે આમ ચાલે તો હવે ગાઈસ આપણે સીધું જવાનું છે ઘરે કેટલા ટાઈમથી આવી ગયા છે આપણે વહેલા જઈએ 5 વાગ્યાના તો હવે આપણે ગાઈસ આપણે આપણા બાઈક આવતા રહ્યા અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે તો રામભાઈ એમની બાઈક લેશે પાછું અને આપણું ટીવીએસ આપણે હાંકવાનું તો ગાઈસ આપણે હવે જેલોને વાડું વાસતા જઈએ અને હેલા જઈએ સીધા ઘરે ગાઈસ આપણે પૂછી ગયા ઘરે હવે ગાઈસ આપણે લઈ લઈ અને ગાઈસ આપણે હવે આજનો બ્લોગ આપણો પૂરો કરી મળશું ગાઈસ એક નવા એક બ્લોગમાં બાય બાય